સાંતલપુર તાલુકામાં અર્ટિકા કારમાં લાગી આગ, મોટો અકસ્માત ટળ્યો, ત્રણેય મુસાફરો સુરક્ષિત। પાટણ જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી। સાંતલપુર તાલુકાના વારાહી નજીક માનપુરા ગામના પાટિયા પાસે હાઈવે પર દોડતી એક અર્ટિકા કારમાં અચાનક આગ લાગી ગઈ હતી। થોડા જ પળોમાં કાર ધગધગતા જ્વાળામાં ઘેરાઈ જતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કાર હાઈવે પર ઝડપથી આગળ વધી રહી હતી। તે દરમિયાન અચાનક ધુમાડો નીકળવા લાગ્યો અને થોડા જ સમયમાં કાર સંપૂર્ણપણે આગની ચપેટમાં આવી ગઈ। કારમાં આગ લાગતા જ તેમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોની મદદથી અને મુસાફરોની ચતુરાઈથી તેઓ સમયસર કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સૂત્રોના જણાવ્યા મુજબ કારમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો છે। આ ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક થોડો સમય માટે અવરોધાયો હતો। આસપાસના લોકો આગ કાબૂમાં લેવા તાત્કાલિક એકઠા થયા, પરંતુ આગ એટલી ભયાનક હતી કે આખી અર્ટિકા કાર બળીને ખાખ થઈ ગઈ। આગનું કારણ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે પોલીસ દ્વારા હજી તપાસ ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ સાંતલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટના માર્ગ સલામતી અને વાહન ચેકિંગ અંગે ગંભીર સવાલો ઊભા કરે છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, રાધનપુર।